શિક્ષાપત્રીના શ્લોક 111 થી 120. અને એ જે રાધાદિક ભક્ત તે ક્યારેક તો શ્રી કૃષ્ણ ભગવાનને પડખે હોય છે અને ક્યારેક તો અતિ સ્નેહ કરીને શ્રી કૃષ્ણ ભગવાનના અંગને વિશે રહે છે. ત્યારે તો તે શ્રી કૃષ્ણ ભગવાન એકલા જ હોય છે એમ જાણવા. અને એ હેતુ માટે શ્રી કૃષ્ણ ભગવાનના જે સ્વરૂપ તેમણે વિશે સર્વ પ્રકાર કરીને ભેદ ન જાણવો. અને ચતુર્ભુજપણું, અષ્ટભુજપણું, સહસ્ત્રભુજપણું ઇત્યાદિ જે ભેદ જણાય છે તે તો દ્વિભુજ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેમની ઈચ્છાએ કરીને છે એમ જાણવું. અને શ્રી કૃષ્ણ ભગવાનની જે ભક્તિ તે આ પૃથ્વીની વિશે સર્વ મનુષ્ય તેમણે કરવી. અને તે ભક્તિ થકી બીજું કલ્યાણકારી સાધન કાંઈ નથી એમ જાણવું. અને વિદ્યાદિક ગુણવાળા જે પુરુષ તેમણે વિદ્યાદિક ગુણવાળપણાનું એ જ પરમ ફળ જાણવું. કહ્યું તો શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ કરવી અને સત્સંગ કરવો. ભક્તિ ને સત્સંગ એ બે વિના તો વિદ્વાન હોય તે પણ અધોગતિને પામે છે. અને શ્રી કૃષ્ણ ભગવાન તથા શ્રી કૃષ્ણ ભગવાનના જે અવતાર તે ધ્યાન કરવા યોગ્ય છે. અને શ્રી કૃષ્ણ ભગવાનની પ્રતિમા તે પણ ધ્યાન કરવા યોગ્ય છે. માટે એમનું ધ્યાન કરવું. અને મનુષ્ય તથા દેવાદિક જે જીવ તે શ્રી કૃષ્ણ ભગવાનના ભક્તો હોય તથા બ્રહ્મવેતા હોય તો પણ ધ્યાન કરવા યોગ્ય નથી. માટે એમનું ધ્યાન ન કરવું. અને સ્થૂળ, સૂક્ષ્મ, કારણ એ જે ત્રણ દેહ થકી વિલક્ષણ એવું જે પોતાનો જીવાત્મા તે બ્રહ્મરૂપ ભાવના બ્રહ્મરૂપે કરીને શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ સર્વ કાળને વિશે કરવી. અને શ્રીમદ ભાગવત પુરાણનો જે દસમ સ્કંદ તે નિત્ય પ્રત્યે આદર થકી સાંભળવો અથવા વર્ષો વર્ષ એકવાર સાંભળવો. અને જે પંડિત હોય તેમણે વર્ષો નિત્ય પ્રત્યે એકવાર વાંચવો અથવા વર્ષો વર્ષ એકવાર વાંચો. અને જે દસમ સ્કંદ તેનું પુરસ્ચરણ જે તે પોતાના સામર્થ્ય પ્રમાણે કરાવવું. અને વિષ્ણુ સહસ્ત્ર નામ આદિક જે સચ્છાસ્ત્ર તેનું પુરસ્ચરણ પણ પોતાના સામર્થ્ય પ્રમાણે કરાવવું. અને તે પુરસ્ચરણ કેવું છે તો પોતાના મન વાંચીને તો ફળને આપે એવું છે. અને કષ્ટની દેનારી એવી કોઈ દેવ સંબંધી આપદા આવી પડે તથા મનુષ્ય સંબંધી આપદા આવી પડે તથા રોગાદિક આપદા આવી પડે ત્યારે પોતાની ને બીજાની રક્ષા થાય તેમ વર્તવું, પણ બીજી રીતે વર્તવું નહીં. આચાર, વ્યવહાર અને પ્રાયશ્ચિત એ ત્રણ વાના જે દેશ કાળ, અવસ્થા, દ્રવ્ય, જાતિ અને સામર્થ્ય એટલાને અનુસરે કરીને જાણવા. સહજાનંદ સ્વામી મહારાજને જય.